ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામમાં છેલ્લા 2 દિવસથી ડીઝલની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પેટ્રોલ પંપ પર ડીઝલ ખાલી થઈ જતા ખેડૂતો સવારથી જ ક્રેન અને ટ્રેક્ટર લઈને લાંબી કતારોમાં ઊભા જોવા મળ્યા હતા। ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતીનો સમય ચાલી રહ્યો છે, મહત્વનો સમય ચાલી રહ્યો છે, ત્યારે ડીઝલ ન મળવાથી ખેતીના કામ પર સીધી અસર પડી રહી છે। એક તરફ ખાતરના ભાવમાં વધારો થયો છે તો બીજી તરફ હવે ડીઝલની અછતથી ખેડૂતોની ચિંતા વધી છે। ખેડૂતનું કહેવું છે કે આવી સ્થિતિમાં ખેતી કરવી મુશ્કેલ બની રહી છે અને તંત્ર દ્વારા વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। બોલવામાં અત્યાચાર ને ત્રાસ છે ખેડૂત માટે, એનું કંઈક નિવારણ થાય તો સારું કહેવાય। બરાબર, એક ડીઝલ મળતું ને ખાતરમાં ભાવ વધારો, પછી ભાવ મળતા ને જો ખેડૂતને કોઈ પણ જણસી ના ત્રાસ એટલે આથી કેટલો વિશેષ ત્રાસ। હવે તો આથી જો ને તમે કેટલો ત્રાસ છે। ખેડૂત લાઈનમાં ઉભાનો વારો 10-15 લીટર આપે, એમાં 2-5 કલાક હાલે, પછી પાછું લાઈનમાં આવું। વારામાં તો ડીઝલ મ્યુનિસિપલ ટેક્સની હિસાબે એમ કે ઉપરથી આવતું નથી, એવું કે ખેડૂતને અત્યારે ખેતીમાં કામ કરવાનું આ 2 દિવસથી નતું, બધામાં એમ છે, બધામાં એ જ હાલત છે। અમારે ખેતીમાં અત્યારે તો ખેતીનું ઠાલ હોય, લેવાનો હોય, કેળવાનું હોય, ખેતર તૈયાર કરવાનો હોય, બીજું તો હું જરૂરિયાત પડે। હવે તો હું રામનામ કરીએ, લાઈનમાં ઉભા રહીને દિવસો કાઢીએ।